Standard 4 subject ગુજરાતી પાઠ 9 ચાલતો તો અમે સૌ તોફાની બરોબર એક શબ્દમાં જવાબ અને આડા અવડા અક્ષર શબ્દ ગોઠવીને શબ્દ પૂરું વાક્ય બનાવો એ આપણે જોઈ ગયા હતા આજે આપણે ખાલી જગ્યા જોઈએ ચલો खाली जगह पूरो ए पांडव અને કૌરવ ખાલી જગ્યા નગરમાં રહેતા હતા પાંડવ અને કૌરવ ખાલી જગ્યા નગરમાં રહેતા क्या रहता था हस्तिनापुर આપણે ઘણી બધી આની ચર્ચા કરી છે વાર્તા કરી છે ડિજિટલમાં જોયું છે એટલે આજે પણ આપણે ખાલી લખવાનું કામ કરીશું પછી એ થઈ જશે પછી આપણે નિબંધ લખવાનો છે બરાબર બીજું બધા પાંડવો ખાલી જગ્યાની વાત માનતા હતા બધા પાંડવો ખાલી જગ્યાની વાત માનતા હતા કોની વાત યુધિષ્ઠિર યુધિષ્ઠિર આંબલી પીપળી રમવાની વાત ખાલી જગ્યાને કરી કોણે કરી દુર્યોધને કોણે કરી દુર્યોધને કરી દુર્યોધન અને બીજા કૌરવો ખાલી જગ્યા પર બેસીને હસતા હતા ઝાડ પર બેસીને હસતા હતા ખાલી જગ્યાને બહુ ગુસ્સો આવ્યો કોને બહુ ગુસ્સો આવ્યો ભીમને કોને ભીમને એકવાર વાંચી જઈએ પાંડવો અને કૌરવો ખાલી જગ્યા નગરમાં રહેતા હતા હસ્તિનાપુર બધા પાંડવો ખાલી જગ્યાની વાત માનતા હતા યુધિષ્ઠિરની આંબલી પીપળી રમવાની વાત ખાલી જગ્યા કરી દુર્યોધને દુર્યોધન અને બીજા કૌરવો ખાલી જગ્યા પર બેસીને હસતા હતા ક્યાં ઝાડ ખાલી જગ્યાને બહુ ગુસ્સો આવ્યો કોને
ભીમે પોતાનો ખાલી જગ્યા જેવો પગ પછાડી. ભીમે પોતાનો ખાલી જગ્યા જેવો પગ પછાડ્યો. કેવો પગ? હાથી જેવો. હાથી જેવું. ભીમ ગદાધારી હતા અને એવું કહેવાય છે કે ભીમમાં 100 હાથી જેટલી તાકાત હતી. બરોબર છે? દુર્યોધન અને ખાલી ઝાડ પર હતા. દુર્યોધન અને કોણ ઝાડ પર હતું? દુશાસન. ભીમ પછી ખાલી જગ્યા પર દાવ આવ્યું. ભીમ પછી કોના પર દાવ આવ્યો? દુર્યોધન પર. લખી દો. ચલો ખાલી જગ્યા પૂરી કરી. એના પછી નો ની નું ના મૂકી ખાલી જગ્યા પૂરી. નો ની નું ના. નો ની નું ના મૂકી ખાલી જગ્યા પૂરી. ચલો 1 નંબર. ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા. ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા.
મમ્મી સ્કૂટર નવું છે બે મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું છે ચલાવું છું આજે નાસ્તા ચોપડીનું જ છે બેટા બધું આજે આ નાસ્તામાં નહીં આજે ડબ્બા ઘરે ભૂલી ગઈ આ જોયું તુને ડિજિટલમાં મારે લખાવવાનું જ નથી પણ તો પણ બીજી વાર લખાવું છું ડિજિટલમાં જોઈ લખેલું જ છે પેન્સિલ ખાલી જગ્યા અણી તો વાગે એવી છે દાદા ખાલી જગ્યા ચશ્માથી કાચ કાઢી લીધો કાચ કાઢી પહેલા બાજુ લખી દો સમય તો સાત દુર્યોધન ને ભીમ ખાલી જગ્યા બહુ બીક લાગે આઠ દોસ્ત ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો ચાલો તમે તો લખ્યું હતું ને ડિજિટલમાંથી જ્યારે આવતું હતું ત્યારે મેં કીધું તો આ લખજો આને રિલેટેડ નું ની ના વાળી હું બીજી વર્કશીટમાં કઈ જગ્યાએ આપીશ હા ચલો ભીમ કઈ જગ્યા હાથ પણ મોટા ભીમના હાથ પણ મોટા મમ્મી કઈ જગ્યા સ્કૂટર નવું છે મમ્મીનું સ્કૂટર મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું ની સાયકલ આજે નાસ્તાના ડબ્બા ઘરે ભૂલી ગઈ ના પેન્સિલની અણી વાગે એવી છે દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો દુર્યોધનને ભીમની બહુ બીક લાગી દોસ્ત ના ડબ્બામાંથી નાસ્તો કર્યો બરોબર થયું આપણે આ જોઈ ગયા છીએ ચેક પણ કરી લીધું છે તમે ચલો એના પછી બુકમાં હું આ વર્કશીટમાં આપીશ ત્યાં આપણે જોયું તો ડિજિટલમાં શું છે તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખો મને લાંબી પેન્સિલ ગમે બાજુમાં છે મને ટૂંકી પેન્સિલ ગમે ઉદાહરણ મને ટૂંકી પેન્સિલ ગમે પણ મને લાંબી પેન્સિલ ન ગમે બરોબર
તો આવું જે આપણે ત્યાં જોયું હતું, તમને જે વાક્ય ગમે એની સામે રાઈટ કરીને નીચે એ વાક્ય પહેલા જે ગમે એ લખવાનું ને ન ગમતું વાક્ય પછી લખવાનું, બરોબર? આ હું વર્કશીટમાં પૂછી સત્ય લખાવતી નથી કેમ કે મેં તો લખાયું છે, ત્યાં ડિજિટલમાંથી મેં કીધું તો લખજો, બરોબર? એના પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આરતી અને આયુષ ભાઈ બહેન. આરતી મોટી અને ડાઈ, આયુષ નાનો પણ બધાના ચાળા પાડે. ચાળા એટલે પાછળ કોપી કરે ને એવું. આરતી જે કરે બધું જ આયુષ પણ કરે. વાક્યો વાંચવાના છે. આરતી રૂમમાંથી બહાર આવી, આયુષ પણ બહાર આવ્યો. આરતી ઉંબરો કૂદી ગઈ, આયુષ પણ ઉંબરો. ઉંબરો એટલે એક રૂમમાંથી બીજા રૂમમાં હવે નથી હોતો પણ પાતળું, એના આપણું રૂમની જે ટાઇલ્સ હોય એનાથી સેજ ઉપર એવો પાતળો ઉંબરો બનાવ્યો હોય એને ઉંબરો કહેવાય. આરતી બેસી ગઈ, આયુષ પણ બેસી ગયો. આરતી ઊભી થઈ, આયુષ પણ ઊભો થયો. આરતી ધાબે ચડી, આયુષ પણ ધાબે ચડ્યો. આરતી હસી, આયુષ પણ હસ્યો. આરતી ધાબુ વાળવા લાગી, આયુષ ઊભો જ રહ્યો. કેમ? ધાબુ વાળ્યું નહીં, કામ કર્યું નહીં. આમ આરતીની નકલ કરે બેનની, પણ આમાં કરી નહીં. હવે વાંચો અને સમજો. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો, ત્યારબાદ વર્ગ સમક્ષ મોટેથી વાંચો. શર્મિષ્ઠા ગીત ગાતી હતી. દક્ષ ગીત ગાતો ન હતો. મૌનસ દોડીને જતો હતો. મૈત્રી દોડીને જતી ન હતી. મહર્ષિ શાળામાં આવવાનું છે, શાળામાં આવવાની નથી. હવે આમાં જેમ આપણે ગુજરાતી બેમાં આ ગુજરાતી બે ક્યાં હિન્દીમાં જોયું તું સ્ત્રીલિંગ પુલ્લિંગ, એમ આમાં પણ સ્ત્રીલિંગ પુલ્લિંગ છે, બરોબર ને? એ આપણે હમણાં લખીએ, પણ એની પહેલા આપણે ની નું વાળા થોડી ખાલી જગ્યા લખી દઈએ એટલે આપણે વર્કશીટમાં આપણને ફાવે. આટલું લખી દો એટલે આપણે બીજી થોડી ખાલી જગ્યા લખી દઈએ. ચલો બાકી હવે ગમે તે આવે આપણને આવડવું જોઈએ, બરોબર છે ને? ચલો ચાલો લખી દો. જવાબ તમારે લખવાના છે. એક ખેડૂતનું ખેતર. જવાબ હું બોલી ગઈ ને? સંજય ખાલી જગ્યા એનસી. ઉદય ખાલી જગ્યા ઘર. रितेश खाली जगह चॉकलेट. पिंकी खाली जगह रमकड़ू. लेखक खाली जगह कलम. कपाली नो जवाब भूली गई. थेलो. કાચિયા શાક વેચે એને શું કહેવાય? કાચિયું. કાચિયાનું રાજુ.
દરજી ખાતર, રિયા દડું, સુનિલ કપડા, ઇકબાલ લખોટી, રેશમા ઢીંગલી, કુંભાર ચાકડું, ગોવાળ લાકડી, દિયા દફતર, દફતર એટલે સ્કૂલ બેગ, બરાબર. ચલો, ખેડૂતનું ખેતર, સંજયની પેન્સિલ, ઉદયનું ઘર, રીતેશની ચોપડી, પિંકીનું રમકડું, લેખકની કલમ, ટપાલી નો થેલું, કાચિયાનું ત્રાજુ, દરજીની કાતર, રિયાનો દડો, સુનિલના કપડા, ઇકબાલની લખોટી, રેશમાની ઢીંગલી, કુંભારનો ચાકડો, ગોવાળની લાકડી, રિયાનું દફતર, રિયાના દફતર કહેવાય, રિયાનું દફતર. ચલો, એના પછી અભિનય સાથે ગીત ગાઓ કે છે. દરિયા કાંઠે રમવા ચાલો બાળા રાજા. બાળા રાજા એટલે કોણ? કોઈ રાજાનું નામ નથી, પણ નાના બાળા રાજા. નાના બાળકોને રાજા જ કહેવાય હો. નાના બાળા રાજા, બાળક નાનું, નમે નાના બાળા રાજા. હવે તમે પણ દરિયા કિનારે રમવા ગયા છો ને? દરરોજ રમવા તો ના જઈએ, પણ જ્યારે દિવાળી કે ઉનાળાના વેકેશનમાં મમ્મી એક બે વાર લઈ ગયા હોય મમ્મી પપ્પા, તો ખૂબ જ મજા આવે. આ બાજુ ચારે બાજુ તમારી નજર જાય ત્યાં સુધી પાણી પાણી. એક જગ્યાએ હોડી હોય, બરોબર? હોડી એટલે બોટ. એ લોકો ફિશિંગ કરવા જતા હોય અથવા આપણને બોટમાં બેસાડીને દરિયાનું થોડે સુધી ચક્કર લગાવે. પછી દરિયાની રેતી હોય, માટી ના હોય, રેતી હોય, પણ થોડી ભેજવાળી હોય, બરોબર? ભીની હોય, એટલે એટલી મજા આવે. આપણે શું કરીએ કે એનું આમ રેતી ભેગી કરી ઘર જેવું બનાવીએ, પહાડ જેવું. પછી અહીંયાથી કોઈક બીજાને કહીએ આ બાજુ ખોદ, ને આ બાજુ આપણે ખોદીએ ને આપણા હાથ મિલાઈએ. આવી બધી રમત આપણે કરીએ. પછી દરિયા કિનારો હોય એટલે શંખલા, છીપલા, આવું બધું નાનું નાનું વીણીએ. એનું આપણે ઘરે લાવીને કશું જ કરીએ નહીં, પણ ત્યાં વીણવાની
કેટલી મજા આવે વીણવાનું, એટલે શોધતા હોઈએ ને વીણતા જઈએ ને આપણને આપણા ભાઈ બહેન કરતાં વધારે મળે તો આપણે એટલા ખુશ થઈએ. આપણને ના ફાવે પણ એ શંખલા ને ચીપલાની લોકો માળા બનાવે છે. એટલે શું કહે છે કે રેતીમાં રમવાને ચાલો બાળા રાજા, શંખલા ચીપલા વીણીને માળા રે બનાવીશું, કાગળની હોડી પાણીમાં તરાવીશું, મોજા સાથે બાથ ભીડીશું. એકદમ આપણે બહુ અંદર પાણીમાં ના જઈએ, બહુ અંદર પાણીમાં રમવા ના જઈએ, પણ મમ્મી પપ્પા આપણે એનું ધ્યાન રાખતા હોય એટલે આપણે આગળ આગળ થોડું થોડું પાણી હોય ત્યાં રમીએ. ત્યાં એકદમ ઓલા મોજા ઉછળીને આવતા હોય એક સાથે એક આમ એટલે બહુ જ મજા આવે. એટલે મોજામાં આપણે બાથ ભીડીશું એટલે એમાં રમીશું. એ જાણે મોજા આપણને પકડવા આવતા હોય ને આપણે મોજાને પકડવા જતા હોય ને એવું લાગે, પણ બહુ ધ્યાન રાખવું પડે હો ભાઈ. એ દરિયાનું પાણી ખારું હોય અને આપણા નાકમાં કે મોઢામાં જતું રહે તો પાછું આપણે પેટમાં દુખે. પાણી ખારું હોય પણ એ મજા આવે રમવાની. અને આપણા મમ્મી પપ્પા હોય ત્યારે આપણે એમની જોડે રમાય. ઘણા લોકો તો છે ને ત્યાં રેતીમાં એવું ઘર બનાવે, પછી ઢીંગલી બેસાડે, ઢીંગલી માટે થોડી થોડી ખુરશીઓ ને એ કરે. કોક પાછું હોશિયાર હોય ને, છોકરીઓ એવી હોય હોશિયાર, તો નાના નાના ફૂલ લઈ ગઈ હોય તો ત્યાં ગોઠવે ને કરે, સજાવે. છોકરીઓને આવું બધું મજા આવે. અને છોકરાઓને શું મજા આવે, ત્યાં તોફાન કરવાની. એ દોડમ દોડી કરતા હોય, અથવા એની નાની બહેન કે મોટી બહેન આવું કંઈક ઘર બર બનાવ્યું હોય, પહેલાં એ લોકો સાથે રમે બેન સાથે, પછી ક્યાંક ફટકે એટલે એ તોડી ફોડીને દોડમ દોડી કરે. બરાબર. ઘણી જગ્યાએ આપણે પછી ઓલું બેડમિન્ટન પણ લઈ જઈએ છીએ કે આપણે એને પપ્પા ને મમ્મીને આપણે જોડે રમતા હોઈએ, ક્રિકેટનો બોલ ને બેટ ને આવું બધું લઈ જઈએ. રેતીના બંગલા સાથે બેસી બનાવીશું, નાની ઢીંગલી માટે ખુરશી ટેબલ બનાવીશું, પાણીમાં છબછબિયા કરશું ચાલો બાળા રાજા, ઊંચા ઊંચા આભલે સુરત દાદા આવશે, સંધ્યા રંગોને પાણીમાં રે બિછાવશે. ઓકે. શું કહે છે, ઊંચા ઊંચા આકાશે, ઊંચું ઊંચું આકાશ હોય ત્યાં સૂરજ દાદા આવશે. પછી સંધ્યા, સંધ્યા એટલે સાંજનો ટાઈમ. આપણે અહીંયા મેં તમને 2-3 વાર કીધું હશે, પણ સાંજે તમે 5:45-6 વાગે પશ્ચિમ દિશા બાજુ જોશો તો એવો સરસ સૂરજ દાદા આપણને દેખાય છે, એકદમ ઓરેન્જ કલરના ગોળ થાળી જેવા. અને સાંજે આપણે એમની સામે જોઈ શકીએ. સવારે એકદમ ધગધગતા હોય એટલે ઉગતા હોય ત્યારે આપણે જળ ચડાવીએ ત્યારે થોડો ઓછો તાપ હોય, પણ બપોરે તો આપણે એમની સામે જોઈ પણ ના શકીએ, આપણી આંખ અંજાઈ જાય. પણ સાંજે એવા સરસ ઓરેન્જ કલરના હોય, આખો દિવસ ધગધગતી હોય ને, ગરમ ગરમ સાંજે ઓરેન્જ કલરના. એટલે શું કહે છે, સંધ્યા રંગોને પાણીમાં બિછાવશે. એ સંધ્યાના રંગો, એના રંગો, સંધ્યાના રંગો એટલે સાંજના રંગો. સૂરજ દાદા જ્યારે આથમતા હોય ને, કેસરી રંગ જેવો થઈ ગયો હોય, એ પાણીમાં બિછાવશે. એટલે પાણીમાં એવું બિછાવશે લાગશે. દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા, દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા. એ રંગો દરિયામાં પડતા હોય એનો પડછાયો નહીં તો આપણને જાણે દરિયામાં કોઈ સરસ રંગ પૂર્યા હોય એવું લાગે. નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે. કાંઠે એટલે કિનારે, આપણે જ્યાં આપણે બેઠા હોઈએ, કરતા હોઈએ ત્યાંથી થોડીક આગળ નાની નાની માછલીઓ આવે, જોવા મળે. બહુ નાની હોય નહીં. બાકી તમે દરિયા કિનારે તો તમે બધા ગયા જ હશો, પણ તમે આ કાંકરિયા તળાવે પણ ઉપર ફરવા જાવ ને તો તમે પાડી આગળ ઊભા હો ને, પાડી તો હવે દૂર કરી દીધી છે, પણ તો પણ ત્યાં ઓલી શું મોટી પૂંછવાળી માછલી, કેટફિશ કેવી ફિશ, એ માછલીઓ આવે છે બહાર સુધી. એટલે એ દરિયામાં પણ કે નાની નાની માછલીઓ આવશે. નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે, ગીત મધુરા ગાશું, દરિયો હિલોડા લાવશે, મોજા હિલોડા જોવા ચાલો બાળા રાજા. તમે ચલો, તમારે 4-5 વાક્ય લખવાના છે. ચોથા ધોરણમાં છો એટલે 4-5 કે તમે દરિયા કિનારે ફરવા ગયા. દરિયા કિનારે નહીં તો કોઈ નદી કિનારે જાઓ ફરવા, તો તમે ત્યાં શું શું કર્યું
તમે ત્યાં શું શું કર્યું દરિયા કિનારે ફરવા ગયા, તો એવા 5-6 વાક્ય તમારે લખવાના કે ભાઈ અમે દરિયા કિનારે ગયા હતા ફરવા, તો અમે સવારથી જ 1-2 જોડી કપડાં અમારા પોતાના, પછી શેતરંજી, રમવાના સાધનો, થોડો નાસ્તો લઈને ગયા હતા. પછી તમે ત્યાં શું કર્યું કે અમે ભાઈ દરિયાની રેતીમાં રમ્યા, અમે શંખલા છીપલા વીણ્યા અને પછી નાસ્તો કરીને ખૂબ જ મજા કરી. પછી ઘરનો જ નાસ્તો કહીએ એવું ના હોય, ત્યાં દરિયા કિનારો હોય એટલે એ સરસ પાણીના મોટા મોટા નારિયેળ મળતા હોય મીઠા, તો નારિયેળનું પાણી પીધું, બરાબર. આવું બધું કરો ને. પછી એકાદ રમકડું લઈએ, બરાબર. એટલે આવું તમારે 4-5 વાક્યમાં લખવાનું છે કે દરિયા કિનારે 2 કલાક, બરાબર. દરિયા કિનારે 2 કલાક તમે ફરવા જાઓ તો શું શું કરવું. આ 7 પીરિયડ પૂરો કરી આવ્યો. થેન્ક યુ.